જય હિન્દ સાથી મિત્રો, હું છું હેમંત રાજપૂત, આમ આદમી પાર્ટી. અને એક મુદ્દા ઉપર હું વાત કરવા માટે આવ્યો છું કે જે તમે આને જે મુદ્દા ઉપર વાત કરો છો તમે જાણીને તે ચોંકી જશો. થોડાક સમય પહેલાં અમે આમ આદમી પાર્ટી કોડીનાર ખાતે, જે કોડીનારના બસ ડેપો ખાતે અમે જે જગતિયા, છાછર, કરડા અને જે સેઢાયા, આ 4-5 ગામોની વચ્ચે વિદ્યાર્થીનીઓ માટેની બસ સુવિધા નહોતી. તે માટે અમે ડેપો મેનેજરને આવેદન આપી અને બસ પણ શરૂ કરાવી હતી. અને લગભગ 10 દિવસની આસપાસ તે બસ કન્ટિન્યુ ટાઈમ મુજબ ચાલુ રહી. પછી છાછર ગામની અંદર જે ગ્રામ પંચાયત દ્વારા એક સર્વિસ રોડનું કામ કરવામાં આવ્યું છે, તેને લીધે તે બસ બંધ થઈ ગઈ હતી. અત્યારે પણ કામ થોડુંક ચાલુ છે અને બસ અવર જવર કરવા માટે પણ એક રસ્તો છે તે ચાલુ છે. છતાં પણ જે જીસીઆરટી કોડીનાર અને ગુજરાતના જીસીઆરટીની કર્મચારીઓ એની ખુલ્લેઆમ દાદાગીરીઓ સામે આવી છે. મિત્રો, આ બસ તો બંધ કરાવી દીધી છે, જે કેટલાક સમયથી વિદ્યાર્થીનીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે. તે અંતર્ગત વિદ્યાર્થીનીઓ કે જે રજૂઆત કરવા ગઈ હતી સરપંચશ્રીને છાસરના કે તમે આમાં કોઈ બસ છે તેને બંધ કરાવી છે, તો સરપંચ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે અમે આ રીતની બસ વિદ્યાર્થીની કોઈ પણ જાતની અમે બંધ કરાવી નથી ને આ એક સાઈડનો રસ્તો છે તે ચાલુ છે, બસ આરામથી ચાલી જાય. છતાં પણ કોડીનારના જે બસ કર્મચારીઓ, જે જીસીઆરટીના કર્મચારીઓ છે, તે એવું કહી રહ્યા છે કે કોડીનારના જે છાછરના જે સરપંચ છે તેણે બસને બંધ કરાવવામાં આવી છે, કેમ કે રોડનું કામ ચાલુ છે. એવું મિત્રો કશું જ છે નહીં. અને જીસીઆરટીવાળાના નવા રોજ શું કહેવાય કે ભાઈ તેના પ્રોબ્લેમ બતાવતા રહે છે કે ટ્રાફિક થાય છે, આ થાય છે, વિડીયો ઉતારીને જે રાખે છે કે કલાકો સુધીના જે ટ્રાફિક જામ થાય છે રસ્તા ઉપર, ચાસર અને જે ઘાટવળના રસ્તા ઉપર. તો ઘાટવળની પણ બસ છે તે બંધ કરી દેવામાં આવી છે. મિત્રો, તે અંગે અમે જાણવા મળ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા જે બસ શરૂ કરવામાં આવી હતી તે સાચર લગી જ આવે છે, સાચરથી પાછી રિટર્ન થઈ જાય છે. આ સંજોગોની અંદર આજ રોજ વિદ્યાર્થીઓની સાથે મીટિંગ કરી અને જાણવા ગયો તો એવું પણ મને જોવા મળ્યું કે જે આ બસના કંડક્ટર છે અને જે ડ્રાઈવર છે એ ખૂબ મોટી વાતો કરે છે. મિત્રો, એનું એવું કહેવું છે કે આ બસ છે તે જગતિયા સુધી કે સેઢાયા સુધી કે નહીં આવે, એનું એમ કહેવાનું છે. મિત્રો, કારણ કે એનું શું હોય તો કંડક્ટર જાણે અને જે લેડી કંડક્ટર છે એ જાણે. પરંતુ થોડાક સમયની પહેલાં જે આ વિદ્યાર્થીનીઓ માટે જે બસ શરૂ કરવામાં આવી હતી ત્યારે કંડક્ટરો દ્વારા તે બસની અંદર એવી વાતો કરવામાં આવતી હતી મિત્રો કે આ બસ છે જે આપણે એસટી વિભાગની જે ગાડી છે તેને ગમે ત્યાં આપણે ઠોકી દઈશું અને આપણે પછી તેમાં ખર્ચો આવશે ગાડીની અંદર, એટલે 7-8 દિવસ સુધી આ ગાડી તે આ રૂટ ઉપર ચાલશે નહીં. મિત્રો, આવી રીતના તે અંગત વાતો કરતા હતા. આવી માનસિકતા ધરાવતા જે મેડમ લેડી કંડક્ટર અને જે બસના ડ્રાઈવર છે એનું આવું વર્તન જોઈ અને જે વિદ્યાર્થીનીઓ મને કહેવા લાગી કે આવી રીતની જે વાતો કરતા હતા. અને મેં પણ કીધું હતું તમારી જોડે ફોન હોત તો તમે વિડીયો શૂટ કરી લીધો હોત. તો એને એવું કીધું કે અમારી પાસે ફોન ન હોય, અમે સ્કૂલે જઈએ છીએ. મેં કીધું વાત તમારી બરાબર છે. અને આવી માનસિકતા ધરાવતા જે જીસીઆરટીના લેડી કંડક્ટર છે અને સિંઘમની રીતે વિદ્યાર્થીઓને ટ્રીટ કરે છે કે આવું હોય તો આવી જજો, બસ ટાઈમે ઉપડી જશે, આ રીતનું વર્તન કરતાં આ લેડી કંડક્ટરને શરમ ના આવી?
કે બસ ઠોકરવાની વાતું કરે છે, બસને ક્યાંક ભટકાડવાની વાતું કરે છે, અને ત્યાંનો ખર્ચો એટલું જ બધું તમને આળસ આવતો હોય, જે જગતિયા અને સાસર શેઢાના રૂટમાં આવવામાં એટલું જ બધું તમને આળસ આવતું હોય, તો જીસીઆરટીમાંથી સીધી જ વાત છે કે જીસીઆરટીની નોકરી છોડી અને ખેતરમાં કામે લાગી જાવ એટલે કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. ને જીસીઆરટીમાં જો નોકરો કરવો હોય, મેડમને નોકરો જીસીઆરટીના કંડક્ટરને જો નોકરો કરવો હોય તો ટ્રાફિકે આવશે અને બધું આવશે. શેઢાયા, જગતિયા અને ઘાટવડ, કરેડા બધે બસ તમારે નોકરો કરવો હોય તો લઈને આવવી પડશે. અને આ લેડી કંડક્ટરનું આવું એક નિમ્ન કક્ષાનું વર્તન થતું હોય અને લોકો શાંતિથી જોવે, અને એક વિદ્યાર્થીનીઓ કે જે શેવાળાના ગામ સુધીથી મધ્યમ પરિવારની વિદ્યાર્થીનીઓ બધી 10-12ની વિદ્યાર્થીઓ, અને ટૂંક સમયની અંદર તેને બોર્ડની એક્ઝામ પણ છે, છતાં પણ આ લોકોની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી, કર્મચારીઓની ખુલ્લેઆમ દાદાગીરી સામે. જો આવું જ જો વર્તન કરવું હોય તો આની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, અને આને કાયમી માટેની ટર્મિનેટ કરવા જોઈએ, નોકરીમાંથી ટર્મિનેટ કરવા જોઈએ. આવું જે ઉગ્ર વર્તન કરે છે, આવી માનસિકતા ધરાવે છે આવા લોકો, જેને જીસીઆરટી તો શું પણ ભારતની કોઈ પણ કચેરીની અંદર આ લોકોને પટ્ટાવાળા પણ રાખવામાં ન આવે. મિત્રો, તો સોમવારના રોજ આમ આદમી પાર્ટીને સાથે રાખી અમે મામલતદાર શ્રીને આવેદન આપીશું, અને આ જે ઉગ્ર વર્તન કરનારી જે આ લેડી કંડક્ટર છે, જે સિંઘમ બનવાનો એનો બહુ શોખ છે, તેને કાયમી માટે ટર્મિનેટ કરવાનું પણ અમે આવેદનપત્ર આપીશું. અને આ વસ્તુ નહીં થાય તો અમે કોડીનાર ખાતે ઉગ્રથી અતિ ઉગ્ર આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થીઓને સાથે રાખી અને આંદોલન કરવામાં આવશે. મિત્રો, અને આ મેડમને કાયમી માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે અને ટર્મિનેટ કરવા દેવામાં આવે તેવી માંગ છે અમારી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.